તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો મિત્રો, જીકાસ એડમિશન પ્રક્રિયા 2025 હાલમાં ચાલી રહી છે મિત્રો, અને ત્રીજા રાઉન્ડનું જે મેરિટ છે તે બહાર પાડી દેવામાં આવ્યું છે મિત્રો, અને ઘણા બધા વિદ્યાર્થીઓને જે ત્રીજા રાઉન્ડમાં નામ આવી ગયું છે મિત્રો. વાત કરીએ તો કેટલાક વિદ્યાર્થીઓને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે, એટલે કે તેમણે હજુ કોલેજનું એટલે જીકાસનું ફોર્મ હજુ સુધી ભર્યું જ નથી. તો ત્યાં વિદ્યાર્થીઓ માટે ખાસ ડેટ અનાઉન્સ કરવામાં આવી છે. બીજા તબક્કાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે, એટલે કે ફેઝ 2 ની જે છેલ્લી તારીખ છે તેને જાહેર કરવામાં આવી છે. તે તારીખ છે 13 જૂન 2025. તો મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો ત્યાં વિદ્યાર્થીઓ જલ્દથી જલ્દ પોતાનું જે છે રજીસ્ટ્રેશન કરાવી દે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે ત્રીજા રાઉન્ડનું મેરિટ જે છે અત્યારે પડ્યું છે. ત્યારબાદ હવે જે ચોથા રાઉન્ડનું મેરિટ છે ક્યારે પડવાનું છે તેની વિગતે વાત કરીએ તો મિત્રો, અત્યારે જે 6 તારીખ છે એટલે કે 6/6/2025 અત્યારની તારીખમાં જે છે ત્રીજા રાઉન્ડનું મેરિટ બહાર પાડી દેવામાં આવ્યું છે. જે 9 તારીખ સુધી તમારે જે છે કોલેજમાં જઈને એડમિશન લેવાનું રહેશે. એટલે કે ત્રીજા રાઉન્ડમાં જો તમારે ઓફર લેટર આવ્યું હોય તો તે ઓફર લેટરને 9 તારીખ સુધીમાં જે છે ઓફર લેટરની પ્રિન્ટ કઢાવી અને સમગ્ર ડોક્યુમેન્ટને લઈને તમારે જે કોલેજે જવાનું રહેશે. ત્યારબાદ કોલેજમાં જે એડમિશન ફી ભરીને પોતાનું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, જે પ્રવેશ રાઉન્ડ 4ની વાત કરીએ તો ચોથા રાઉન્ડની જે તારીખ છે તે 11/6/2025 થી 12/6/2025 સુધી રહેવાની છે. તે 2 દિવસની રહેવાની છે. તો મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી પણ ઓફર લેટર આવ્યા નથી, અથવા તો ઓફર લેટર આવ્યા છે પણ જેમ તેમને ગમતી કોલેજમાં આવ્યા નથી, તો ત્યાં વિદ્યાર્થીઓ હજુ સુધી રાઉન્ડ 4નો વેટ કરો મિત્રો, કેમ કે રાઉન્ડ 4માં પણ મનગમતી કોલેજ તરફથી પણ ઓફર આવી શકે છે મિત્રો. અને જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ઓફર આવ્યા નથી તો તે પણ વિદ્યાર્થીઓને ચોથા રાઉન્ડમાં જે છે ઓફર આવી જશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો, જીકાસના ઓફિશિયલ પેજ દ્વારા તેમના ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં યુજી એડમિશન 2025ની જે પ્રક્રિયા છે તેનું જે છે ઇમ્પોર્ટન્ટ ડેટ જાહેર કરવામાં આવી છે. જેમાં આ ડેટ જે છે તે ફેઝ 2ની રહેવાની છે, એટલે કે ફેઝ 2નું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તેવા વિદ્યાર્થીઓ જે છે આ ડેટ દરમિયાન જે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે મિત્રો. આમાં કોર્સની વાત કરીએ તો બીએસસી, બીકોમ, બીબીએ, બીસીએ અને બીએ ના વિદ્યાર્થીઓ અને ઘણા બધા જે કોર્સો આમાં એડ કરેલા છે મિત્રો. ત્યારબાદ મિત્રો, ડેટની વાત કરીએ તો લાસ્ટ ડેટ છે 13 જૂન 2025 ફેઝ 2 ના રજીસ્ટ્રેશન માટે, અને વેરિફિકેશન માટેની જે લાસ્ટ ડેટ છે તે 16 જૂન 2025 છે. એટલે કે જો તમારે હજુ સુધી પણ વેરિફિકેશન બાકી હોય તો તે વેરિફિકેશન તમે જે છે 16 તારીખ સુધી કરાવી શકો છો. એટલે કે 16 જૂન સુધી તમે જે છે વેરિફિકેશન કરાવી શકો છો. અગાઉના રાઉન્ડ 1માં જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરાવ્યા હતા તેમના પણ કેટલાક વિદ્યાર્થીઓને વેરિફિકેશન બાકી રહી ગયું છે, તો તેવા વિદ્યાર્થીઓ પણ આ તારીખ દરમિયાન જે છે પોતાનું વેરિફિકેશન કરાવી શકે છે. ત્યારબાદ જે ફેઝ 2માં જે છે આગળના રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે, જેમાં રાઉન્ડ 5, રાઉન્ડ 6, રાઉન્ડ 7 અને રાઉન્ડ 8નો સમાવેશ થાય છે મિત્રો. એટલે કે હજુ સુધી 3 રાઉન્ડ જ પત્યા છે, એટલે કે ત્રીજા રાઉન્ડનું અત્યારે મેરિટ બહાર આવ્યું છે. હજુ 4, 5, 6 અને 7, 8 એમ હજુ 5 રાઉન્ડ હજુ બાકી છે મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ઓફર લેટર આવ્યા નથી અથવા તો એડમિશન થયા નથી, તો તેવા વિદ્યાર્થીઓ હજુ સુધી ગભરાવાની જરૂર નથી મિત્રો, કેમ કે હજુ છે આ પ્રક્રિયા હજુ 8મા રાઉન્ડ સુધી ચાલવાની છે. તો મિત્રો, તમને કોઈ પણ જાતનો જો જીકાસને લગતું કંઈ ડાઉટ હોય તો તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યારબાદ જો તમે અત્યારે 12મું પાસ કર્યું છે, એટલે કે ધોરણ 12 પાસ કર્યું છે, ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓ જે છે કોમ્પિટિશન એક્ઝામની તૈયારીઓ કરતા હોય છે, સરકારી નોકરીની જે છે તૈયારી કરતા હોય, તો મિત્રો આપણા ચેનલ ઉપર જે છે સરકારી ભરતીને લગતી નવી નોટિફિકેશનો આવતી હોય છે, તેના પણ વિડીયો બનાવવામાં આવે છે, અને નવી સરકારી જે જાહેરાત કરવામાં આવે છે તેના પણ જે છે વિડીયો બનાવવામાં આવે છે મિત્રો. તો મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તેમને પણ આ બધી માહિતી મળી રહે મિત્રો. તો મિત્રો, આજનો વિડીયો ફક્ત તમને જાણકારી આપવા માટે હતો કે જે જીકાસ એડમિશન પ્રક્રિયા છે તેનો ફેઝ 2 હજુ ચાલુ જ છે, અને તેની લાસ્ટ ડેટ છે 13 જૂન. એટલે 13 જૂન સુધી તમે જે છે નવું રજીસ્ટ્રેશન કરવું હોય તો તે કરી શકો છો, અને જે છે 16 જૂન સુધી જે છે તમે વેરિફિકેશન કરાવી શકો છો. તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ફોર્મ ભરવાના બાકી હોય તો તે વિદ્યાર્થીઓ જલ્દથી જલ્દ તકે પોતાનું ફોર્મ જે છે ભરી દે. અંતિમ તારીખની રાહ ના જોવે, કારણ કે અંતિમ તારીખે જે છે વેબસાઇટનું જે છે સર્વર ડાઉન થઈ જાય છે. એટલા માટે જલ્દથી જલ્દ તકે પોતાનું ફોર્મ ભરી લે મિત્રો. તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.